જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે પાલક કોથમીરના થેપલા બનાવીશું. તો એની માટે મેં આ રોટલીનો ઝીણો લોટ આવે દરે લઈ લીધો છે, અને આ એક મુઠ્ઠી મેં બાજરાનો લોટ નાખેલો છે અંદર. અમે 4 વ્યક્તિ માટે બનાવવાના છે. તો આપણે ચલો હવે આ પાલક કોથમીર ધોઈ અને મેં નિતારવા મૂકી દીધેલા છે. ઝીણા એકદમ સમારેલા છે. ચાલો આપણે કોથમીર પાલક નાખી દીધું છે. હવે આપણે આ લસણ મરચાં ખાંડીને રાખેલા છે. તો આપણે આ લસણ મરચાં નાખી દઈશું. અને આપણે આ મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. હવે આપણે આ મસાલા કરીશું. 1 ચમચી ધાણા જીરું લઈશું, 1 ચમચી લાલ મરચું લઈશું, અને અડધી ચમચીથી થોડુંક વધારે હળદર લઈશું. આપણે લાલ મરચું થોડુંક, તીખા મરચાં ઓછા છે લીલા, તે લાલ મરચું થોડુંક 1.5 ચમચી જેટલું મેં નાખ્યું છે. હવે આપણે આમાં દહીં નાખીશું. બે ચમચી જેટલું આપણે આમાં દહીં નાખ્યું છે. દહીં આપણે તમારે વધારે નાખવું હોય તો નાખી શકાય. આમાં બાજરાનો લોટ મેં નાખ્યો છે, એટલે આ થેપલા તમારે 2 દિવસ સુધી ખાવા હોય તો એ બહુ સરસ રહેશે. આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે મોઈન માટે તેલ નાખીશું. આપણે 3 મોટી ચમચી તેલ નાખ્યું છે. થેપલામાં તેલ ચડિયાતું હોય તો થેપલા બહુ સરસ બને છે. ચાલો હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે. તો આપણે હવે લોટ બાંધી લઈશું. આપણે અજમા નાખવાના રહી ગયા છે, અજમા નાખી દઈશું. 1 ચપટી અજમા નાખી દઈશું. હવે આપણે લોટ બાંધી દઈશું. રીતે પાણી વેરતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે. આપણે આ પાલક તો એકદમ પાણી પહોંચી જોઈએ છે, એટલે પાણી વધારે ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આ રીતે આપણે પાણી વેરતું જવાનું, લોટ બાંધતું જવાનું. આ રીતે આપણે સરસ મસરવાનું છે. પછી જરૂર પડે તો જ પાણી નાખવાની છે. આપણને એમ લાગે લોટ કોરો છે, પાણી નાખ્યા કરીએ તો ઢીલું થઈ જાય, એટલે પહેલાં મસળીને ભેગું કરી દેવાનું સરસ. પછી જ આપણે પાણી જો હોય એ પ્રમાણે નાખવાનું છે. એટલે હજી થોડુંક કાઠું છે તો આપણે થોડુંક પાણી નાખીશું. આ રીતે પછી તો આપણે હાથમાં લઈને થોડુંક નાખવાનું છે. મસ્ત મસળી દેવાનું. આ રીતે આપણે ગુંદીને મસોરવાનું છે, એટલે બહુ સરસ લોટ આપણો બંધાય. એટલે બે હાથની મદદથી પછી એટલે સરસ આ રીતે ગુંદવાનું છે, એટલે એકદમ કૂણો મસ્ત લોટ બને. જો કેટલો કઠણ હતો, કેટલો ઢીલો થવા માંડ્યો. અમુક થોડોક આપણે હાથની ગરમી નથી જે ઢીલો બંધ થતો હોય, આ રીતે વધારે મસરે કરવાનું. સરસ લોટ બંધાઈ ગયો ને આપણો. હવે આપણે થોડુંક ઊંપી લઈશું. 1 ચમચી જેટલું તેલ લઈ અને આપણે ઊંપી લઈશું. રીતે સરસ મસળી ઊંપી લેવાનું છે, એટલે એકદમ મસ્ત રબડ જેવો લોટ થાય આપણો. થેપલા બનાવવાની મજા આવે.
આપણો લોટ તૈયાર છે. હવે આપણે આને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે હવે થોડીક વાર 5 મિનિટ જેવું રહેવા દઈશું, પછી આપણે વણીશું. ચાલો આપણે થેપલાનો લોટ જોઈ લઈએ. 5 થી 7 મિનિટ પછી આપણે જો સરસ આપણો લોટ થઈ ગયો છે. હવે આપણે બનાવીશું. આ રીતે આપણે આવડું એક લુવો લેવાનો છે. હવે આપણે વણીશું. તેટલું તો આપણે નાનું મોટું જે રીતે બનાવવું હોય એ પ્રમાણે આપણે લુવો લેવાનો અને વણી લઈએ. આમાં લોટ વધારે નથી લેવાનો, નહીંતર કોરું પડી જાય તેટલું ને કડક થઈ જાય. એટલે આ રીતે પછી પરખું ફેવડી આ રીતે આપણે વણી દેવાનો છે. લોટ આપણે બીજી વાર આમાં લઈએ તો એમાં પછી જો એવા ખૂણા નથી રહેતા થેપલા, એટલે પછી આપણે આ રીતે જ ફેરવતું જવાનું, વણતું જવાનું છે. તે જો સરસ વણાઈ ગયું છે. આપણે હવે તવીને ગરમ થવા મૂકી દીધી છે. થોડુંક તેલ નાખી દઈશું. આપણે આ તેલ નાખ્યું, આપણે શરૂઆતમાં જ નાખ્યું છે, પછી તો આપણે આ રીતે ચોપડવાનું જ છે. હવે આપણે ફેવડી દઈશું. હવે આપણે આ રીતે ઉપરથી ચોપડવાનું છે. તેલ તો પહેલી વાર આપણે તવી કોરી હોય એટલે થોડું તેલવાળું હોય તો ચોંટવાની કહેવાય. ચોંટતું તો નથી પણ તો એમ સરસ થાય પરોઠું. આ રીતે આપણે બધા થેપલા બનાવી દઈશું. પરોઠા આપણે આ રીતે ટોવા દઈને જ બને છે. આ રીતે આપણે બધા થેપલા બનાવી દઈએ. ચાલો આપણા થેપલા બની ગયા છે. પાલક કોથમીરના થેપલા આપણા બની ગયા છે. અમારે અત્યારે ચા જોડે જ ખાવાના છે. ચા જોડે પણ ખાવાની બહુ મજા આવે છે. આ થેપલા ભાજી જોડે, લીલી ચટણી જોડે ખાવાની બહુ મજા આવે છે. તો તમને આ થેપલાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.